જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? આનંદમાં? તો આ જો કાલે સાંજે ચાલુ હતું ને અહીંયા મૂકી દીધું ટ્રેક્ટર, અને હવે બસ જો આગળ વેતું કરવાનું તૈયારીઓ કરી. 8 સાડા 8 હજી તો 8 વાગ્યા છે. 8:30 વેતું કરશું. ગામ કાલસારી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. ચાલુ છે. સાંજે અહીંની મૂકી દીધું હતું, અહીંયા સુધી પૂગ્યા હતા. ભરતભાઈ જો અમારે સાફ સફાઈ કરે. કેમ છે ભરતભાઈ? સારું. હે કેમ છે તમને બધાને? આમ સામું જોઈને કે કેમ છે? આમું રોગ નો જો એમાં શું ફેર પડે? કે કેમ છો બધા? કે કેમ છો બધાય? હા બસ એમ. હાલો આગળ કાઢી નાખી. એનો વ્યૂ પણ મસ્તીનો છે. પાછળ ડુંગળા છે, જંગલ છે. બતાવું લ્યો તમને. આ પાછળ ડુંગળા છે, જંગલ છે. હાલો તો હવે અહીંયા 10-12 વીઘા જેટલું રહ્યું છે. આગળ ચાલુ કરીને વાવી દઈ, પછી જવાનું છે બપોર પછી પિયાવા પાછું. બપોર પછી પિયાવા ત્યાં 2 કે 3 દિવસ ત્યાં રોકાવાનું પાછું, અને ફરી પાછું કાલસારી વિયાવાનું છે. હાલો તો પછી ચાલુ થાય ને ત્યારે બતાવશું થોડુંક.
આ તમે જોઈ શકો છો પિયાવા ગીર. આ પાછળ પોપૈયા છે, આંબા છે, શીકડીયું છે. આ જંગલ જ છે, આમાં સાવજનું ઘર ગણાય. આ તો વાવેતર થઈને અમે પૂરું થઈ ગયું. કાલે પછી વાવવાનું છે. એ આપણે આ પાડામાં જ વાવવાનું છે. આ તમે જોવો છો એ ખેતરમાં કાલે વાવવાનું છે. એ સામે લસણ પીળું એ કાલે વાવવાનું. હાલો તો આ સાથે આજનો વિડીયો પૂરો કરી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી આવજો. રામ રામ.